ભુજ તાલુકાના માધાપરમાં આવેલ કારી મોરીથી આમદશાહ પીર તરફ જતા માર્ગ ઉપરથી પોલીસે બે શખ્સોને ચોરાઉ ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પકડી પાડીને પૂછપરછ હાથ ધરી હતી। બંને શખ્સો પાસેથી 24,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માધાપર પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાત્રિના તેઓ તથા સ્ટાફના મહાવીરસિંહ જાડેજા અને નરેશગીરી ગોસ્વામી નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે કારી મોરીથી આમદશાહ પીર તરફ જતા માર્ગ ઉપર બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેમના પાસે રહેલા થેલાઓ ચેક કરતા સેમસંગ કંપનીનું હોમ થિયેટર, ડીવીડી પ્લેયર, મિની કુલર અને એક ઘડિયાળ સહિત 24,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો। સદામ સુલેમાન જુનેજા ઉંમર વર્ષ 19 તથા ભરત કાનજી ચૌધરી ઉંમર વર્ષ 22 રહેવાસી બંને માધાપરને ઇલેક્ટ્રોનિક સાધનો અંગે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા નહીં હોવાનું તેમજ ચોરી કે છળકપટથી મેળવેલા હોવાનું જણાવતા CRPC કલમ 102 હેઠળ કબજે લઈને બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। ચોરીમાં હજી પકડવાના બાકી છે। અમને ખાનગીમાં હકીકત મળેલ એ આધારે તેમની પાસેથી શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। જે મુદ્દામાલ નો કોઈ આધાર કે કંઈ વાજબી કારણ ન મળતા શક પડતા મુદ્દામાલ તરીકે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય એવું લાગતા કબજે કરેલ છે અને તેઓને 41D મુજબ અટક કરેલ છે CRPC। આરોપીનું એકનું નામ છે સદામ સુલેમાન જુનેજા અને બીજાનું નામ છે ભરત કાનજીભાઈ ચૌધરી। બંને આરોપી માધાપરના રહેવાસી છે અને તેઓએ જે મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે એ વખતે તપાસ ચાલુ છે। સંભવતઃ માધાપર ગામની કોઈ ઘરફોડ ચોરીનો મુદ્દામાલ હોય એવું લાગે છે। મુદ્દામાલમાં હોમ થિયેટર એક સેટ છે સેમસંગ કંપનીનો, અલગ અલગ સ્પીકરો અને DVD પ્લેયર તથા બીજું જે ફ્રીજ છે અને બહારનું ઇમ્પોર્ટેડ ઘડિયાળ છે। માધાપરથી પીરની દરગાહ છે આમદશાહ પીરની દરગાહ એના રસ્તેથી મેં મુદ્દામાલ સાથે પકડેલ છે।